ઓલો શનિ છે કે સબ્જેક્ટ સાળો એને ઓલા નિત્યાને બુટ નહીં દીધા હોય રવિ હા તે કહેતા હતા ને ગુરુ પૂનમમાં શનિ રવિને ગુરુ માને છે એટલે આપે એટલે કે આ વખતે નહીં આપ્યા હોય એમ કે શનિએ નહીં આપ્યા હોય એમ એને શનિ યાદ આવી ગયો. યમુના જળમાં નહીં નો આપે, દર વખતે નો આપે બેટા. દર વખતે હેતાંશભાઈ ચાંદલો કરે છે અને આજે પહેર્યા છે એને રંગીન કપડાં. હેતાંશભાઈ તો આપણે બતાવી દઈશું આજે રંગીન કપડાં કેમ પહેરેલા છે. દર્શક મિત્રોને જાણવું છે કે આજે હેતાંશભાઈ રંગીન કપડાં કેમ પહેરેલા છે સ્કૂલે જવા માટે. છે આજે તારી સ્કૂલે તો આજે થોડુંક વિસ્તાર વાઇઝ જણાવવા મળશે કે હેતાંશભાઈ આજે કેમ રંગીન કપડાં પહેરેલા છે. તો હેતાંશભાઈ થોડીક શરમ. ગુરુ કાર્યક્રમ છે સ્કૂલમાં હા. અને હેતાંશે એમાં ભાગ લીધો છે. અચ્છા, તો હેતાંશભાઈ નું પાત્રનું નામ આપવામાં આવે. જે પેલું નાટક સ્ટાર્ટિંગ કરે એને શું કહેવાય? સ્ટાર્ટિંગ કરે એને સ્ટાર્ટર શું કહેવાય? સ્ટાર્ટિંગ કહેવાય. હાલો મારે નથી આમાં થોડીક break. સ્ટાર્ટિંગ વધારે એકાદો ડાયલોગ હેતાંશ શું બોલવાનું શું છે? બિઝનેસમેન બન્યો છો, વેપારી બન્યો છો, મને બિઝનેસ બિઝનેસમેન છો? સરસ, ચાલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ઈશ્વર. જય વિશ્વ. હેતાંશભાઈ ડાયરેક્ટ ઘરમાં પગે લાગીને, ઓ બાપરે, ઘર તો ઊંધું પડ્યું હેતાંશ તારું. બાબા જોડો આવ્યું ને હેતાંશનું ઘર ઉડી ગયું. એટલો બધો વરસાદ પડ્યો હેતાંશ? સાઈન કરી ગાડી સાઇન કરીને પડ્યું હતું. હરખું સીધું મૂકું તો પછી હેતાંશ તારા વિડીયામાં છે ને તારું ઘર જોઈને બધા છોકરા કેટલું વેન કરશે. તારા નવા રમકડા છે ને બતાવે. હજી આવે 400 ને આવી ગયા છે રૂપિયા હવે ઓછા કહેવાય કઈ 400 રૂપિયા? આ ઘર કેટલા 1400 નો આવ્યું. તો? એક વાર છે ને તો હોવી જતી ને પહેલા ત્યારે છે ને પરાણે દાદા પાસે છે ને ઘર આવું બહાર કઢાવ્યું એટલે બહાર બનાવીને ઘર રોડે બનાવડે પછી આરસીસી નો થયો ત્યારે ખાલી ઓલો હતો નાતે શૂઝ સાફ કરે શૂઝમાં જરીકે ધૂળ ન ગમે. હેતાંશભાઈ એના શૂઝ સાફ કરે છે આજે. ફૂલ લેટ થઈ ગયો પીને. એટલે હેતાંશ જો ને કેટલું લેટ થાય. ટાટા હેતાંશ, ટાટા. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગુરુ પૂર્ણિમા બધાને શુભકામના. બરાબર, તો વાગી જાય છે સવારના 9. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. હેપી ગુરુ પૂર્ણિમા. યસ. કે જે મારા ગુરુજી વિડીયો જોતા હોય એને હું અત્યારે અહીંયાથી જ નમસ્કાર કરી. નમસ્કાર કરી લઉં છું. રાઈટ. તો આ બાજુ આટલી બધી તૈયારી છે ની હોય પિનલ? આજે મને એવું થયું હું છું કે ચાલ ને આજે જયદીપને 2 દિવસના ચીકુ ખાવ છો તો કાંદાના અને પાલકના પકોડા કરી દો કે હેલ્ધી પકોડા એમ. પકોડા બોલે તો એટલે આમ કાંદે કે પકોડે સબ બોલતે હે ના સુબહ સુબહ ભજીયા. ઓકે, ગુજરાતીમાં બોલને તો હમણાં હિન્દીનું ને ગુજરાતીનું. એટલે આમ ગણીએ તો ભજીયા. ભજીયા. એકદમ ક્રન્ચી ભજીયા બનવાના Right. છે. બહુ મસ્ત. તમે પણ ઘરે એક વખત ટ્રાય કરજો. બહુ જોરદાર ભજીયા બને. વાહ, સરસ સરસ. ભજીયાનો સામાન બધો રેડી છે અહીંયા. બહુ ઓછી સામગ્રી જોઈએ ને ફટાફટ બની જાય ઓકે, એવા તો આ બધું તેલ મૂકી દીધું છે. હા, તેલ ગરમ થવા મૂકી દીધું. બરાબર એટલે છે. તરત જ પાડવા મળે હા. એની માટે આપણે જો બધી તૈયારી કરી નાખી છે. પાલક ને દાણા મિક્સ કરી અને ધોઈ નાખ્યા છે આપણે. આજે કાંદાની રીંગું છે, વરિયાળી છે, તલ છે, મરી છે, મીઠું છે, ચોખાનો લોટ છે, ચણાનો લોટ છે ને લીંબુનો રસ છે ને ગળપણ માટે સુગર છે. તો હવે આપણે શરૂઆત કરીએ જીદી. યસ, એટલે મતલબ રેસીપી આપવાની છે. હા, શું વાત છે, આપવાની. રેસીપી આપવાની છે. સરસ સરસ, ચાલો. પછી એવું થાય છે કે આપણે છે ને અત્યારમાં ટાઈમ છે ને તો મેં તો આપી દો. પછી શું થાય કે આપણે મૂકીએ ને પછી બિચારા બધા એમ કે રેસીપી આપો રેસીપી આપો. પછી ઈ પાછો આપણો ટાઈમિંગ હોય ન હોય રાઈટ, અગાઉથી આપી જ તો દેવાનું. બિચારા બધા વાટે ને વાટે રહીએ. Right. એટલે કીધું આજે ટાઈમ છે ને તો ટાઈમ કાઢીને ગમે એમ કરીને અને રેસીપી ચાલો. ઓકે જી, ચાલો તો સ્ટાર્ટ કરીએ. ગુડ. તો આપણે પહેલા તો છે ને કાંદાની રીંગ છે ચકડા કરેલા છે. એ તો આમ અંદર થાય ને એટલે કાંદાની જો રીંગ બની જશે. આ છે પાલક અને ધાણા મેં ધોઈ નાખેલા છે. પાલકનું પ્રમાણ વધુ લેવાનું છે, ધાણાનું પ્રમાણ ઓછું લેવાનું છે. આ છે મરી પાવડર, નાની 1 ચમચી જેટલો મરી પાવડર લેવાનો. આ છે વરિયાળી, 2 ચમચી જેટલી વરિયાળી છે. આ છે તલ, નાની 1 વાટકી તલ છે. સ્વાદ પ્રમાણે આપણે છે ને મીઠું લેવાનું છે. અને આ છે ગળપણ. એ ગળપણ પણ આપણે જેવું ઘરમાં ખાતું હોય એ રીતના લેવાનું છે. અને આ છે લીંબુનો રસ.
એક મેં મોટું એક લીંબુ કાપીને અને લીંબુનો રસ બનાવી નાખેલો છે. અને આ જે છે એ છે ચણાનો લોટ. એક વાટકો મોટો ચણાનો લોટ છે અને આ પોણો નાનો વાટકો ચોખાનો લોટ છે. હવે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. આ કશ્મીરી મરચું છે. એક ચમચી જેટલું આપણે કશ્મીરી મરચું લેવાનું છે અને તીખાશ માટે આપણે થોડીક એવી મરચી લેવાની છે. પછી આ બધું મિક્સ કરી દેવાનું છે. ગાઈસ જામનગર થી જાની મહેતા 7 યરની છે તો ડેઈલી સ્કૂલે જાય ને જ્યારે પગે લાગીને જાય છે બરાબર, બહુ સારી બાબત કહેવાય. અને એમના મમ્મી ચાંદની મહેતા એને છે ને પિનલ કોમેન્ટ આવે છે ડેઈલી ગ્રીન ચટણીની રેસીપી આપ. ગ્રીન ચટણી યસ, આપી દઈએ. ગ્રીન ચટણીની રેસીપીની સ્પેશિયલ ફરમાઈશ છે બરાબર. તો જો આવી રીતે આપણું બેટર રેડી થઈ ગયું છે. આ રીતે સાવ પતલું નહીં ને બહુ ઘટાઈ નહીં એ રીતે રાખવાનું છે. પછી આવી રીતે ધીમે ધીમે આપણે જેમ ભજીયા પાડીએ છીએ એમાં જ આપણે પાડી લેવાના છે. આમાં છે ને સોડા નાખવાના નથી, કેમ કે સોડા નાખશું ને તો ક્રન્ચી નહીં થાય. ચોખાનો લોટ નાખ્યો છે એટલે મસ્ત ક્રન્ચી ક્રન્ચી થશે. પકોડા જેવા લાગે. પકોડા હોય બીજી હતા કલર થોડોક અલગ છે, મોઢામાં પાણી આવે છે જલ્દી કાઢ એવું થઈ હા. કે બહુ ભૂખ લાગી રાણો નીકળે એટલે બેસી જ જાઓ. પપ્પાને બોલાવી લો, હાલો પેલા ખાઈ લે. છે ને આપણે જે ચોળવીએ ને એકદમ ધીમા ગેસમાં ચોળવાના છે, કેમ કે સોડા નાખ્યા નથી ને આપણું બેટર છે ને ક્રન્ચી રાખવા માટે થોડું કઠણ હોય છે. આમ સાવ ઢીલું નથી હોતું ભજીયા જેવું. તો એટલે છે ને એકદમ ધીમા ગેસે રાખવાનું. જો ફૂલ ગેસ કરશું તો બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચું રહેશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીમા ફ્લેમ ઉપર રાખવાનું છે. તો ગાઈસ ગરમા ગરમ કાંદા પાલકના ભજીયા થઈ ગયા છે રેડી. તો ચાલો આવી જાઓ અત્યારમાં ગરમા ગરમ ભજીયા ખાવા માટે. ગાઈસ તો મસ્ત મજાના ભજીયા રેડી છે, સાથે છે ચટણી અને ચાય ગરમા ગરમ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ગાઈસ તો ગરમા ગરમ રેડી છે ભજીયા. હું તમને છે ને અંદરથી બતાવું કઈ રીતનું છે. પેલા ખોલ તો. વાહ, સરસ બધો મસાલો છે, જો વરિયાળી ને બધું ફર્સ્ટ ક્લાસ. તો ચાલો જમી લઈએ. જો ગાઈસ અવાજ તમને આવશે, આવા એટલા ક્રન્ચી થાય. હા સંગીત વાળા ભજીયા. ક્રન્ચી એટલે તો આમાં સોડાને એવું નાખવાનું ન હોય. ક્રન્ચી ખાવાની મજા આવે અત્યારે. બરાબર, આમ થોડાક આમ ક્રન્ચી કહેવાય કેમ. ડુંગળી હા, આખો કાંદો. વાહ, આખો કાંદો ચકડા છે. ચકડી છે, પાછળનો ભાગ આવી ગયો હોય તો પિનલ બેસી જા. હાલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી આજે છે ગુરુ પૂર્ણિમા. એવું કહેવાય કે આખા વિશ્વમાં બધા કરતા પહેલો ગુરુ કોણ? તો માતા પિતા. હા. કેમ કે એના થકી તો આ વિશ્વમાં આવ્યા હોય બરાબર ને. તો ગુરુ પૂર્ણિમાની શુભકામના. ક્યાં ગુરુ તારા? મારા ગુરુ વર્ષાબા. એટલા બધે જગતગુરુ. હા, એ તો આખા જગતના ગુરુ તો છે જ. તમારા જ મારા ગુરુ, પણ મારા ગુરુ તમે બરાબર ને. મમ્મી હું જમો છો અત્યારે? ભજીયા, સા, રોટલો. વાહ, સરસ, મજા આવી. પિનલ તે નાસ્તો કરી લીધો? નાસ્તો મારો પ્રોસેસમાં છે. પ્રોસેસમાં છે તો હું હજી પ્રોસેસમાં છે કઈ સમજાતું નથી. આ શું બને છે પિનલ? નવી તમારા નવી હાટુ રેસીપી. ભજીયા બનાવ્યા. હા, મમ્મી પપ્પા હાટુ રોટલો બનાવ્યો. રોટલો. ચિંદન હાટુ ભાખરીનો લોટ બાંધ્યો, પછી ફ્રાય ભાખરી. ઓકે. અને મારી હાટુ તેલ મૂક્યું છે. હા. હું મારી હાટુ પૂરી કરું છું. હા લે 4 આઈટમ હવે તો ડેઈલી ની થઈ ગઈ. અવારમાં બનાવી નાખવાનું કઈ ઉપાડી નથી. હા, પછી સાંજે ઠેઠ ડાયરેક્ટ કેમ. હા. સરસ. આજે પણ બનાના દેખાય છે પિનલ. તો આજે છે ગુરુ પૂર્ણિમા અને તને શેનું બિરુદ મળેલું છે ખબર? ગુરુ પ્રમુખ. નહીં, ગુરુ પ્રમુખ નું નહીં, પ્રમુખ ગુરુ. પ્રમુખ ગુરુ નું. ગુરુ પ્રમુખ નો અર્થ કઈક અલગ થતો હોય છે, પણ પ્રમુખ ગુરુ નો અર્થ શું થાય છે પિનલ કહી દે. એટલે હા. પરિવાર ગ્રુપે નામ આપેલું છે કેવું? આપણે તાળે ચડાવીને કોઈ વાહે લાભ લઈ જાય એને. હા, આપણે તાળે ચડાવીને લાભ પછી બીજા લે, આપણે પડ્યા લે. સમજી લ્યો. પિનલ ને ઢોસા ખાવાનું મન થયું હોય તો એનો બધાને લાભ આપણને બધાને મળે ને. એવી રીતનું છે. નામ એક જણો લે અને ખાય બધા. હા, ખાય બધા ને પછી વાઘ પાઠ વાક એક નો આવે. હા. ગુરુ પ્રમુખ ને પ્રમુખ ગુરુ નો. હા, પ્રમુખ ગુરુ ચડે. ગુરુ પ્રમુખ નો અર્થ કઈક અલગ થતો હોય, કદાચ કોઈ આમ તેમ ધ્યાનમાં લઈ કરતા ચોખવટ કરી દઉં છું બરાબર ને. પ્રમુખ ગુરુ. હા, પ્રમુખ ગુરુ. રાઈટ. તો આ બધું જો મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. ઘણી વખત મને યાદ આવ્યો ઢોસા ખાવા જાવી તારે ખાવાનો હોય અડધો એવું પેપર, બહુ બહુ એક આખું પેપર ખા. અને અમે બધા 3-3, 4-4 પેપર ખાઈ જઈએ. ચાળે ચડાવી તું અને પેટ બગડે અમારું.
આવું થાય પ્રમુખ ગુરુ નામ હા આપી પ્રમુખ ગુરુ નામ એટલે આપી દીધું છે. તો આ બાજુ મમ્મી કેમ ફ્રીજ ખોલી ગરમી થાય છે તમને? ના આ બધું મૂકું શું ભાઈ ઓકે જામુડા આવી ગયા છે ફ્રીજમાં પડ્યા લઈ છે લે ખાવી નહીં તો ગાઈઝ આ બાજુ જો બે પ્રકારની પૂરી અત્યારે વણાવવાનું ચાલુ થઈ ગયું છે. પિનલ આ બધું શું છે? આજ ગુરુ પૂનમ ઉજવી છે આપણે. ઓકે જી ગુરુ પૂનમની શુભકામના ફરીથી પિનલ થેન્ક યુ. વેલકમ. લાંબુ જીવો અને તમારી પત્નીને તમારા છોકરાને સુખી કરો. હા હું પ્રમુખ ગુરુ છું તો તમને આશીર્વાદ આપું. ઓકે જી આશીર્વાદ લીધા ને જે હું કે પગે નથી લાગ્યો ચા આશીર્વાદ આપી દીધા. મારે તમને લાગવાનું તમારે તમને લાગવાનું. ગાઈઝ તો આ બાજુ પૂરી તળાવવાનું ચાલુ થઈ ગયું ચાલો છે. ફૂલેલી દરિયા ચા પૂરી. વાહ સરસ મસ્ત મજાની પૂરી મજા તળાઈ આવતી ગઈ હતી છે. ચા મને બહુ ભાવ ચા કે રસ? રસ ને પૂરી ભાવ પણ ચા ને પૂરી ભાવ. ઓકે પિનલ સાપુતારામાં મળી ગયું હોય તો આ પૂરી ને ભજીયા ને બધું આપણે આ બધું લઈને જવાય ના બનાવાય મજા આવે કાંઈ નહીં. પવન જ ત્યાં કેટલો આવે છે. સવારમાં ખાલી ચા ને પૂરી જ તે બીજું કાંઈ નહીં. ત્યાં કેટલા સ્ટોલ ખાલી પડ્યા છે વચ્ચે. ત્યાં ગોઠવી દેવાનું એમ? હા, ગોઠવી દેવાય આપણી સગડી બગડી બધું. હાલો ત્યારે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું. તો ત્યાં સ્ટેન્ડ ગોઠવીને ત્યાં બનાવીને ખવાય મજા આવે. નેક્સ્ટ ટાઈમ પિનલ પાક્કો ટ્રાય કરશું. કરજો. અને આપણે ગમે ત્યારે જાય ને ત્યાં ટોળા ને ટોળા જવાના હોય 25 જણાના ને 50 જણાના ને 35 જણાના ને એટલે કાંઈ એમ એડજસ્ટ ન થાય. આપણે આમ 2-4 ગાડી આમ ગઈ હોય કે નહીં તો આપણે બનાવીને ખાવું જ થઈ જાય. ઓલું 50 જણાનું કરીને ફરવામાં હસોડા ન રહી નકરું ખાવાનું બનાવવામાં જ રહી એવું થાય. પણ બધા ઓલું કરાવે તો થઈ જાય ને એમ 3-4 વાલા મૂકી દેવાના. ગઈશ તો 1:15 વાગી ગયો છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો જમવાનું બધું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મમ્મી એનું શાક બનાવ્યું? અરે શાક બનાવ્યું 4-5 જેટલું બનાવ્યું. સેવ ટમેટાનું શાક છે આ બાજુ મેથીનું. ઓકે ઓકે 3 ભાતની ભાજી ને 1 ભાતની સેવ ટમેટાનું શાક બરાબર ને? વિડીયો બ્લર બહુ થઈ જાય છે ઇશ્યુ છે થોડોક. આ બધું સીન છે અને જમી લીધું મમ્મી બાકી છે? બાકી હાલો બેસ પપ્પાને ને બાકી એને બાકી છે. સરસ ચાલો તો હવે ઘરે પહોંચી ગયા છીએ તો જમી લઈએ અને જમીને તમને મળીએ. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. સેવ ટમેટાનું શાક છે, રોટલી પૂરી અને છાશ છે. ચાલો હવે જમી લઈએ. ગાઈસ તો આ બાજુ હેતાંશભાઈ લેશન કરતા હોય. અરે વાહ એક વાત કહું કે કે આવું લખેલું કહું આવું માખો લખેલું માખો લખેલું માર્ક્સ હા પણ આવું લખ્યું છે. યાર લાવ હેતાંશને આવડી ગયો હે? વાહ 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 શક શાક લખ્યું. વાહ હેતાંશને આવડી ગયું હોય. થાક સરસ. દાવ દાવ દદ દાદા દાદા લીટો છે ને બાજુમાં એટલે દા. પાયલ પાયલ પાડ હા લે હેતાંશને આવડી ગયું. ભાગ મનો આગળ સરસ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને સાંજના 8 વાગી ગયા હોય. જમવાનું બધું ફર્સ્ટ ક્લાસ રેડી હોય. હવે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું આમ જય સ્વામિનારાયણ કહું પછી 1-2 સેકન્ડ ઊભા રહી જાઓ પછી બોલો એમ કેમ કરો? તો મમ્મી આ બાજુ શું બને છે અત્યારે? આ બાજુ ભાખરી બરાબર ભાખરી બને છે. અને હેતાંશભાઈ તો આજે તમે શું હું કીધું તું કે મેં તમ કેટલું ખાધી હા તો હું જેમાં છે હેતાંશભાઈ તમે અત્યારે બહુ ખાધી લીધું હું ખાધું? આજ તો બહુ મોડું 1-2 વસ્તુ કે 3 કેળા હા. એક કઢીનો વાટકો ઓકે. એક પૂરી ઓકે. અને ચા ચાઓ બાપરે હેતાંશ તો જાડિયો થઈ જાય. હું તો કેટલું બધું એટલું બધું. હું તો કેટલા વાગે હું તો બહુ હતો. કેટલું હતો? થોડુંક મોડું ખાધું એમ. હા. થોડુંક મોડું ખાધું એમ બોલ્યો ને. હા. હવે બપોરનું હાંજે ખાધું એને. એ થોડુંક કેવો આજનું ક્યારે ખાય? હેતાંશ સ્કૂલે નાસ્તામાં શું હતું? ખાઈ લીધું હોય ને આજ શું હતું જમવાનું? શાક રોટલી સેવ ટમેટાનું શાક અમારે અહીં સેવ ટમેટાનું શાક હતું હેતાંશ કે તું અહીંનું જ કહેશો? આ થાકી ગયો સેવ ટમેટાનું ભાવે જ નહીં મને મને તો બહુ ભાવે હેતાંશ. મને ચોડી ના બહુ પીવું ભાવે કયું? બટેકાનું બટેકાનું શાક ભાઈને ભાવે. શાક આપણે ઘરે બનાવી ને એમાં સેવ ટમેટાનું શાક હોય ને એમાં ટમેટા વધુ હોય સેવ ઓછી હોય પણ જ્યારે તમે હોટલમાં બહાર નીકળો ને હા. ટમેટું દેખાય ન દેખાય હોય જ ને. તમારું નસીબ એમ. સેવનું જ હોય. સાચી વાત છે. કાઠિયાવાડી શાકમાં એમ જ થાય. હેતાંશભાઈ તો નાટક કેમ રહ્યું આજનું સ્કૂલે એ જણાવશો. વેરી ગુડ આપ્યું. વાહ સરસ. તો એની કોઈ ક્લિપ આવી છે તો આપણે આવશે. ઓકે તો જ્યારે આવશે ત્યારે આપણે સાઈટમાં મૂકશું. હેતાંશના નાટક તો રોજ આમ જોવી જ છે. રાઈટ હા પણ આ હાસુ હા. પગ બઠા આખો તો ગાઈઝ હું તમને છે ને આ ચક્રની વાત કરી દઉં. તો ગાઈઝ હેતાંશને છે ને સ્કૂલમાંથી કંઈક આ ટાઈપનો એવોર્ડ આપ્યો હતો અને આનો એવોર્ડ નો કહેવાય તો
ગોળ ચક્ર ગોળ ચક્ર કહેવાય. હેતાંશ ગોળ ચક્ર કઈ રીતે કામ કરે છે તું ચાલ જણાવ. લાવો આયા. ચાલ જણાવી દે. હેતાંશભાઈ જણાવશે. હા જે કરવું હોય ને આમ ગોળ ફેરવવાનું પછી અને બીજું બધું આવું બધું આવે નહીં એવું બધું. અરે લાઈ પણ શીખવા. વિકી નો નાખે. જો આ બધું શું છે તને ખબર? હેતાંશ હરખું સમજી લે તું. ઉપર હું તને સમજાવું કેવી રીતે યુઝ કરવાનું છે. આ બધા એવા એમાં છે ને જે મૂકવું હોય ને આપણે એ મૂકી જાય છોકરાઓને પિનલ આ વસ્તુની લોજિક ન ખબર પડે ને ત્યાં સુધી આ રમકડું જ ગણાય હો. કેમ કે આની પાછળ બહુ ચિંતન બહુ લોજિક કામ કરે છે. હકીકત રમકડું નથી. તો હમણાં જો હું તમને એક્સપ્લેન કરું. પિનલ એક્સપ્લેન કર ચાલ. જો માનો કે આ છે હેતાંશ. ઓકે એક મિનિટ આમાં હેતાંશ લખેલું છે. તો હેતાંશ સ્કૂલેથી આવ્યો, બહારથી આવ્યો, ઘરે રહે છે. તો Okay. ઈ આપણને છે ને કહી નથી શકતો હમ. કે હું મારે હું કરવું છે, હું કેવો છું, કેમ મારે વ્યક્ત નથી એનું કઈ કરી કોઈ શકતો. પણ એની કોઈ query છે વ્યક્ત એ વ્યક્ત નથી કરી કે શકતો. એનો અણગમો છે, એનો આનંદ તો બધા વ્યક્ત કરી શકતા હોય, કાકા પણ તો ઉદાસી છે, હા. પછી આ ભય છે, આશ્ચર્ય છે, કે એવું ગમે કે કોઈ તે કરી નથી શકતું. તો એ આવી અને સીધું ચક્ર હું કે કરે કે ભય ઉપર. ઓકે તો એમાંથી આપણે સમજી જવાનું કે ભાઈ આને ગમે કઈ ડર છે, ઓકે હેતાંશ ને બાળકને કોઈ પણ હેતાંશને ડર છે. બાળકને હા કોઈ પણ ડર છે. ઓકે તો ચાલો હવે ડર માટે શું કરશું? તો એને એનામાંથી આપણે એનો ડર કાઢવાનો છે. ઓકે એને હું લઈ જવાનો છે બહાર, હું થયું છે એ બધું પૂછવાનું છે, એવી રીતે એનો ડર કાઢવાનો છે. રાઈટ. તો ગાઈઝ ઘણી વખત છે ને બાળકો એના માતા પિતા સામે બોલી નથી શકતા અને કોઈ પણ ભાવના વ્યક્ત નથી કરી શકતા. પછી એવી જ રીતે આવે છે, આ બાજુ છે પપ્પા, ઓકે આ બાજુ છે મમ્મી. રાઈટ. એને કઈ રીતના ઓલું કરવાનું? તો આને અહીંયા મૂકી દેવાનું, મમ્મી અથવા તો પપ્પા ગમે એવું, Okay. ગમે એવું. મમ્મી ગુસ્સે હોય કે મમ્મીને કાંઈ પણ પ્રોબ્લેમ મમ્મીનામાં દેખાતો હોય બાળકને, ઓકે તો આ જાતું નથી પણ આ વહી ગયું. વહી ગયું. સરસ. આ મમ્મી તો મમ્મી કે માનો કે ગુસ્સામાં છે મમ્મી, હા તો મમ્મી એને કઈ નથી શકતો, મેસેજ નથી પહોંચાડી શકતો કે મમ્મી તું ગુસ્સામાં છો એવું Okay, કહી નથી બાળક, શકતો. હા. તો ઈ અહીંયા છે ને આ પ્લેટ આ ચેન્જ કરી હા. મમ્મી નાખી દે, અહીંયા ગુસ્સો કરી નાખે. હા એટલે પછી આપણે એ ગુસ્સો, પછી આપણે ચક્ર આમ તો કન્ટિન્યુ છે ને આપણને દેખાય ને એવી રીતે જ આ ચક્ર મૂકવાનું right, છે. હા. કે હાલતા ચાલતા નજર આપણી આની ઉપર છે, તો આપણને લાગ્યું કે ઓહો મમ્મી અને અહીંયા ગુસ્સો. હા એટલે તારે આપણને ખબર ગુસ્સો નથી, ઓછો આપણે કરવાનો. હા, એટલે તો પછી આપણે ગુસ્સો ઓછો કરવાનો, Okay. બાળક પ્રેમ આપવાનો કે બાળક આપણી સુધી મેસેજ આવી રીતે પહોંચાડી શકે. ઓકે ઘણી વખત છે ને બાળકો બોલી નથી શકતા. હા. તે ખાસ એના પછી માટે છે. મમ્મી આપણે તો ઓછા- પિનલ આપણે તો મમ્મીથી ઓછા બીતા હોય, પપ્પાથી વધુ બીતા. હા હેતાંશ તું મમ્મી થી વધારે બી કે પપ્પા થી વધારે બી? કોઈથી નહીં પિનલ તો આ હેતાંશ ને તો એવડ કઈ કામનો જ નથી એવું લાગે છે. હેતાંશ ને તો તરત જ મોઢે ચોપડી દે છે એવો હોય. નહીં, આ લઈને આવ્યો ને હા. એટલે મને કે ખબર ઊભી રહે મેં શું છે ઈ કે હું છે ને કે આ અપેક્ષા રાખું ઈ કે. તું એક વસ્તુ રાખ ભાઈ. ઈ તો અમને ખબર એની જ માટે છે. છે ને જયદીપભાઈ, એની માટે છે ને કે આનંદ અને અપેક્ષા બે વધુ કામ કરશે. રાઈટ સાચી વાત છે. પણ આમ નહીં, આ હકીકત મને જ્યાં સુધી સમજાય છે ને પિનલ ત્યાં સુધી એવું છે કે જે છોકરા બોલી ન શકતા હોય ને એને એના કામ માટેનું કરે. છે. પણ છે ને આપણે તો આની જરૂર જ નથી, કેમ કે આપણે એની જોડે આપણે આખું ફેમિલી, આપણે ફ્રેન્ડ ની જેમ જ એની હારે રમી છીએ, બધે જાય છીએ. ઈ છે ને એકબીજાનો- ગામના પપ્પાને એમ કહી દે કે તમે બહુ ગુસ્સે વાળા છો, તો આપણે તો પછી ક્યાં ઘરમાં જ જોવાનું જ રહે. મને એમ છે આ 12મા ધોરણવાળાને દેવાની જરૂર છે. સાચી વાત છે. આ જે છે ને એ પપ્પા રિયલી છે ને એમને અત્યારે પપ્પા હા આ ગુજરાતી મીડિયમ વાળાને બધાને આવું દીધું આખી સ્કૂલના સ્ટુડન્ટ ને બધાને આપ્યું જ છે આ ખાલી બધાને. ઇંગ્લિશ પણ વાળા નથી દીધું પરસ્પરમ ભાવ યંતક, એટલે કે પરસ્પરમ ભાવ એકબીજાની ઉપર ભાવ લાગણી રાખો, દાખવો, એવું દાખવો, એવું થાય ને. right. એટલે આ ઈ લાગણી ચક્ર છે. લાગણી ચક્ર. ઓકે એવું નામ આપ્યું છે એમ ને. હા, તો એકાબીજા લાગણી ચક્ર છે, એકાબીજાની લાગણી વ્યક્ત કરી શકે. ત્રણ નામ છે બીજું શું નામ છે? ઇંગ્લિશ નું છે હા. અને બે ગુજરાતી ના છે એટલે છે ને બધાને સ્ટુડન્ટ વાઇઝ અહીંયા નામ લખી બધાના proper બરાબર. બનાવે. નામ કયા કયા છે પિનલ? એક તો મમ્મી પપ્પા હેતાંશ ને બીજું દાદા દાદી ભાઈ બહેન છે. family. ઓકે દાદા દાદી પછી નથી? આપ્યું છે હા અંકલ આંટી અથવા તો જે લખ દાદા દાદા દાદી જે લખવું હોય એ. ઓકે હવે એને મોકલાઈ દેજો, અંકલ આંટી લખીને આપે એમ. એ નો લખોને પણ આ આપણે really જે છે ને આ વસ્તુ છે, આ બાળકો નાના પડે આમાં. આ બાળકો નાના પડે આમાં, પણ અત્યારથી એને પ્રેક્ટિસ પડે એમ. તો ગાઈઝ આ બાજુ ભક્તિ ચક્ર લગાવવાનું મુહૂર્ત આવી ગયું છે. તો જો મસ્ત મજાનું ભક્તિ ચક્ર લગાવવાની ટ્રાય કરે છે પપ્પા. જ્ઞાન કર્મ અને ભક્તિનો મસ્ત મજાનો મેસેજ આપ્યો છે આપણને, ગિફ્ટમાં આપ્યું હતું એક સબસ્ક્રાઇબરે. આ હેતાંશના મિત્રો આવી ગયા હોય. આ દરવાજો બંધ કરજો વિધિબેન પટેલે. વિધિબેન પટેલ, યસ ખાસ થેન્ક યુ સો મચ ફરીથી
વન્સ અગેન મસ્ત લાગે છે જો. જે પસંદ આવી તેને કહેજો. હા કોમેન્ટ કરજો વિધિબેન પટેલ ખાસ. બેને અહીંયા લગાવવાનું કીધું પણ અહીંયા તો બધી દિવાલો ચિત્રાઈ જાય ઓલો હામું આમ બધે દેખાય. અહીંયા હોય ને તો છે ને વિધિબેન જોવો તમે, હું અહીંયા બેઠી છું તો મને ભક્તિ ચક્ર નથી દેખાતું, એટલે મને અહીંયા દેખાય છે. અહીંયા હોય તો બધી દેખાય. હા અહીંથી દેખાઈ જાય મસ્ત, અંદર આવતા તરત જ આખું ખાલી ઉરાઈ ગયું. પછી આજે છે ને ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ છે તો આપણે ત્યાં જવાનું છે તો છોકરાઓ બધા આવવાના. ઓકે જી ગાઈસ, તો ચાલો હવે જમી લઈએ અને જમીને કાર્યક્રમમાં જવાનું છે તો કાર્યક્રમ જોવા માટે નીકળીશું. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. ભાખરી છે, મરચા છે, દહીંની તીખારી છે, સેવ ટમેટાનું શાક, કેરી અને આ બાજુ છે માખણ. અને જો આ બાજુ જમવા માટે બેસી ગયા છે મમ્મી ને પપ્પા. તો હવે ચાલો જમી લઈએ. ગાઈસ તો ફાઇનલી ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાંથી ઘરે આવતા રહ્યા છીએ અને કહેવાય ને કે સૌથી પહેલો ગુરુ કોણ તો આપણા માતા પિતા, બરાબર? કેમ કે આપણા જીવનનું ઘડતર એને કર્યું હોય. પિનલ સાચી વાત ને? સરસ. કુંભાર પણ જ્યારે છે ને માટલું બનાવે ને ત્યારે ઘડાને આકાર આપે ને ત્યારે એને ટપલી મારે છે. એવી રીતે માતા પિતા પણ આપણા જીવનનું જ્યારે ઘડતર કરતા હોય છે ને ત્યારે બધું આપે. ડર આપે છે, પ્રેમ આપે, હૂફ આપે, ડરાવે છે પણ ધમકાવે છે પણ. બધી જ વસ્તુનું મિશ્રણ થાય ને ત્યારે એક સરસ મજાનું માટલું તૈયાર થતું હોય છે. એવી રીતે આપણું ઘડતર કરતા હોય છે માતા પિતા, બરાબર? તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. જ્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.